સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા જોડાયા। સત્તાવાર રીતે ખેસ પહેરીને કોંગ્રેસમાં તેઓ સામેલ થયા છે। મહત્વનું છે કે મહેશ વસાવાએ પિતા છોટુભાઈ વસાવા સામે બળવો કર્યો હતો। મહેશ વસાવા પહેલા ભાજપમાં જોડાયા હતા। થોડા સમય અગાઉ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને આજે તેમણે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કે જેઓ જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર। છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કે જેઓએ આ પહેલા ભાજપમાં જોડાયા હતા, ત્યાંથી તેમણે રાજીનામું આપ્યું અને પછી તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ પહેરીને બેઠેલા નજરે પડ્યા મહેશ વસાવા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ ઉથલપાથલ રાજકારણમાં જોવા મળી રહી છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કે જેઓએ ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો, રાજીનામું આપી દીધું હતું ને આજે ઓફિશિયલ રીતે તેઓ કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। સત્તાવાર રીતે ખેસ પહેરીને તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે। વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસની જનયાત્રા કે જેઓ વિવિધ જિલ્લાઓમાં વિવિધ તાલુકાઓમાં જઈ રહી છે, ત્યારે દાહોદ ખાતે પહોંચતા દાહોદમાં મહેશ વસાવા કે જેઓએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયેલા છે। ધ્રુવ, મહેશ વસાવા કે જેને લઈને આ સૌથી મોટા સમાચાર છે, દાહોદમાં આવેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, વધુ વિગતો? જી ચોક્કસથી દાહોદના જે ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે જે છે તે જન આક્રોશ રેલીનું જે છે તે આજે સમાપન હતું। તે સમાપન દરમિયાન આજે કહી શકાય કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જે છે તે કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને મુકુલ વાસ્નિકની હાજરીમાં જે છે તે કોંગ્રેસનો સત્તાવાર રીતે જે છે તે ખેસ ધારણ કર્યો છે। જી આભાર તમામ વિગતો માટે। તો સત્તાવાર રીતે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, ભાજપમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું। તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના આ દ્રશ્ય છે કે જ્યાં મહેશ વસાવા કે જેઓ કોંગ્રેસમાં જોડાયા